નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે કપાસના બજાર ભાવ વિશે ખૂબ જ અગત્યના બજાર ભાવ વિશે માહિતી મેળવશું, અને એ પણ સમગ્ર ગુજરાતની। તો સારો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ભાવનગરથી શરૂ કરીએ તો મિત્રો, ભાવનગર માર્કેટ યાર્ડમાં 1262 રૂપિયાથી 1465 રૂપિયા, સાવરકુંડલામાં 1200 રૂપિયાથી 1480 રૂપિયા, સસદણની વાત કરીએ તો 1250 થી 1548 રૂપિયા। ભેસાણા માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ 1350 થી 1505 રૂપિયા। હવે મિત્રો, ગોંડલમાં જોઈએ તો 1101 થી 1511 રૂપિયા। તળાજામાં પણ મિત્રો 1055 રૂપિયાથી 1412 રૂપિયા। વિજાપુરની વાત કરીએ મિત્રો તો 1200 રૂપિયાથી 1540 રૂપિયા। મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો 1050 રૂપિયાથી 1050 રૂપિયા। જામનગરમાં મિત્રો 700 રૂપિયાથી 1495 રૂપિયા। તેમજ મિત્રો, વિસનગરની વાત કરીએ તો 1000 રૂપિયાથી 1578 રૂપિયા। તેમજ પણ બોટાદમાં પણ મિત્રો 1350 થી 1554 રૂપિયા રહ્યો છે। ઉપલેટા માર્કેટ યાર્ડમાં મિત્રો 1200 રૂપિયાથી 1340 રૂપિયા રહ્યો છે। અને મિત્રો, હવે જેતપુરની વાત કરીએ તો 1072 રૂપિયાથી 1506 રૂપિયા। તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં પણ મિત્રો 1225 રૂપિયાથી 1425 રૂપિયા। અમરેલીમાં 950 રૂપિયાથી 1518 રૂપિયા। સામજોધપુરની વાત કરીએ તો 1250 રૂપિયાથી 1516 રૂપિયા। તેમજ મિત્રો, બાબરાના માર્કેટ યાર્ડ જોઈએ તો 1309 રૂપિયાથી 1531। હવે મિત્રો, રાજકોટની વાત કરીએ તો 1300 રૂપિયાથી 1538। તો મિત્રો, ધારીના પણ બજાર ભાવ જોઈએ તો 1255 રૂપિયાથી 1365 રૂપિયા। ખાંભા માર્કેટ યાર્ડમાં પણ મિત્રો 1325 રૂપિયાથી 1460 રૂપિયા રહ્યો છે। વાંકાનેર માર્કેટ યાર્ડમાં મિત્રો 1350 રૂપિયાથી 1515 રૂપિયા રહ્યો છે। મિત્રો, આપણી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળી રહે મિત્રો।